અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં કેમિકલ કાંડના આરોપીઓની અટકાયત કરવામાં આવી. આરોપી યુવરાજસિંહ જાડેજાની પોલીસે અટકાયત કરી છે. યુવરાજસિંહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજાનો દીકરો છે. નેતાનો દીકરો આરોપી હોવાથી પોલીસે તેને મીડિયાથી પણ દૂર રાખ્યો. ફેબ્રુઆરીમાં એસએમસીએ 80 લાખથી વધારેની કેમિકલ ચોરી પકડી હતી. નેતાના દીકરાનું નામ સામે આવ્યું. જો કે નેતાનો દીકરો હોવાના કારણે તેને મીડિયાથી દૂર રાખવામાં આવ્યો. યુવરાજસિંહ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજાનો દીકરો છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિશાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. વિશાલ, કેમિકલ કાંડમાં આરોપીની ધરપકડ, શું અપડેટ? ચોક્કસપણે વાત કરવામાં આવે તો ગત ફેબ્રુઆરી મહિનામાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં 80 લાખથી પણ વધુની કેમિકલ ચોરી ઝડપાઈ હતી અને જેમાં ધ્રાંગધ્રાના પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કિરીટસિંહ જાડેજાનો પુત્ર યુવરાજસિંહ જાડેજા મુખ્ય આરોપી હતો. અને ત્યારબાદ અન્ય એક કેમિકલ કાંડમાં પણ 3 લાખથી વધુના કાંડમાં આજ યુવરાજસિંહનું નામ ખુલ્યું હતું. પરંતુ પોલીસ અત્યાર સુધી આરોપીને છાવરી રહી હતી અને 1.5 મહિના જેટલો સમય થઈ ગયો. તેમ છતાં પણ પોલીસે આરોપીની અટકાયત નહોતી કરી. ગઈકાલે પોલીસે આરોપીની અટકાયત કરી, પરંતુ ગઈકાલે પણ પોલીસે મીડિયાને દૂર રાખ્યું હતું. અને અમે તમને ફોટો મોકલી આપશું, અમે તમને પ્રેસ બ્રીફ મોકલી આપશું. વારંવાર પોલીસ રટન કરી રહી હતી. જી વિશાલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.